ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। એકસો ને 27 અને 28 શ્લોક બંને સમાધૌ ક્રિયમાણે તુ વિઘ્ના આયાન્તિ વૈ બલાत् અનુસંધાન રાહિત્યમ आलस्यं भोगलालसं लयस्तमश्च विक्षेपः रसास्वादश्च शून्यता एवं यदि विघ्नबाहुल्यं त्याज्यं બ્રહ્મવિદાસનૈઃ અપરોક્ષ જ્ઞાનની વાત કરી. જે જ્ઞાન કેવું છે? જે જ્ઞાનના પરિણામે અકૃત્રિમ આનંદ, જે સહજ આનંદ છે એને અનુભવ થાય છે. અને આપણા બધા માટે એવું કહે છે કે દરેક વ્યક્તિએ સારી રીતે આ અકૃત્રિમ આનંદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ તો અકૃત્રિમ આનંદની પ્રાપ્તિ કરવાની પણ નથી, કારણ કે એ તો મારું સ્વરૂપ છે. જેમ અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે, એમાં મારું સ્વરૂપ છે. પણ છતાં અત્યારે એની આદિ એટલા બધા આવરણ, પછી કીધું હમણાં વિઘ્નો, આ બધાના કારણે પોતાનો સ્વરૂપભૂત આનંદની પ્રાપ્તિ માટે પણ માણસે સતત પ્રયત્ન કરવો જોઈએ. એ વાત કર્યા પછી એ પણ બતાવ્યું કે એના કારણે વ્યક્તિ યોગીરાજ બની જાય છે. એ સ્વરૂપ કેવું છે?
મન અને વાણી ત્યાં પહોંચી શકતી નથી. એવા સ્વરૂપમાં સ્થિત થતા એ અકૃત્રિમ આનંદની અનુભૂતિ કરી શકે છે. પણ એ કરવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે વિઘ્નો તો આવવાના છે. જેમ લૌકિક જીવનમાં પણ જોઈએ, કોઈ પોસ્ટ પર કોઈની જ્યારે નિમણૂક કરવામાં આવે કે એનો તો તરત જ સ્ટે ઓર્ડર, તરત જ ત્યાં સ્ટે ઓર્ડર આવી જાય કે ભાઈ આને તમે આટલા એક વ્યક્તિ હોય કે અમુક પોસ્ટ હોય તો તરત જ કંઈક ને કંઈક વિઘ્ન આવવાનું દરેક જગ્યાએ આવે છે વિઘ્નો. એ રીતે અહીંયા પણ સમાધિની વખતે બલાત આયંત વિઘ્ન, કારણ કે બળપૂર્વક વિઘ્નો આવી જાય છે. કયા કયા વિઘ્નો છે? આમ તો ઘણા બધા વિઘ્નો છે. એટલે પ્રસંગોપાત આપણને અનેક પ્રકારના વિઘ્નો આવી શકે, એના માટે આપણે સાવધાન કરીશું. બીજી જગ્યાએ કહું છું વ્યાધિ એ પણ એક વિઘ્ન જ છે. શરીરમાં વ્યાધિ આવી એ પણ વિઘ્ન છે. પછી શ્યાનમ એટલે કશું કરવાની ઈચ્છા જ ન થાય, ભગવાનનું નામ લેવાની ઈચ્છા જ ન થાય, ભાઈ લેને નથી લેવાતું, આ પણ એક વિઘ્ન જ છે. પછી સંશય, શંકા થાય. ક્યાં થાય? પ્રમેય, પ્રમાણ અને ગુરુમાં. એટલે આ શાસ્ત્ર કહે છે એ સાચું છે, હું બ્રહ્મ હોઈ શકું? શાસ્ત્ર કહે છે એ શાસ્ત્ર સાચું છે? આ પ્રમાણ જે કહે છે સાચું છે? શાસ્ત્ર કહે છે સાચું છે? શું આ બ્રહ્મ જેવી વસ્તુ હશે? કારણ કે દેખાતી નથી મને કશું. ઈશ્વર જેવી વસ્તુ છે? શંકા ઉઠે. આ ગુરુ કહે છે એ બરોબર છે કે આપણી પાસે કંઈક મેળવું છે માટે સારું સારું કહે છે કે તું બ્રહ્મ છું, તું પૂર્ણ છું, એટલા માટે કહે છે? ઘણા બધા શંકા ઉઠી શકે, અને એ બધા જ વિઘ્નો છે. એટલે અહીંયા કીધું અનુસંધાન રાહિત્યમ. તમે અનુસંધાન કરવું છે બ્રહ્મનું અને થાય છે જગતનું, એનું કહેવાય અનુસંધાન રાહિત્યમ. પછી આળસ આવે, કારણ કે એમાં રસ નથી પડતો. માટે જો રસ પડે તો વિદ્યાર્થીને તમારે કેવું ન પડે કે વાંચા બેસ, પણ જ્યાં રસ નથી પડતો એટલે પછી વારંવાર કેવું પડે કે આ તારું 12મા ધોરણનું છે, તારું આ વિષય બહુ મહત્વનો છે, આ તારું જીવન અત્યારે ભણવાનું પાછું નહીં આવે વગેરે વગેરે કેટલું કેવું પડે. પણ રસ હોય તો કંઈ કેવું ન પડે, ઉલટાને કેવું પડે બસ જા થોડીક વાર તો રમ, તો ઊભું થાય. એટલે આલસ્ય. અને પછી ભોગ લાલસા, એટલે ભોગવવાની ઈચ્છા. કારણ કે કીધું કંઈક એવું આકર્ષણ આવી જાય, કંઈક પ્રલોભન આવી જાય કે થોડુંક ભોગવી લે, થોડુંક આમ કરી લે, થોડુંક પેલું કરી લે, એમાં કંઈ વાંધો નહીં આવે. પણ પછી ક્યારે અંદર ઘસડાઈ જઈએ ખબર પડતી નથી. એટલા માટે ભોગ લાલસા, ભોગ લાલસા. એ રીતે લયો, નિંદ્રા આવી. તમઃ એટલે ગઈકાલે જોયું એ પ્રમાણે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવો વિવેક રહેતો નથી. તમઃ વિક્ષેપો, વિક્ષેપ આવેલા મન વિક્ષેપ થઈ જાય. અને રસાસ્વાદશ્ચ શૂન્યતા. ગઈકાલે વાત કરીએ રસાસ્વાદ, જેમ લખે ને વૈષ્ણવો, હરિના જંતો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર રે. કારણ કે નિત્ય કીર્તન લીલા એમાં બસ આનંદ છે. જેમ તમે જો કથામાં આજકાલ આપણે કોઈ નિંદા નથી કરતા, એમ કદાચ એ કથાકારોની લોકોની જરૂરિયાત પ્રમાણે કરતા હોય. ઘણા કંઈક લઈ જાય બધે ઋષિકેશ ને કે બીજી બધી જગ્યાએ, અને પછી ત્યાં કે તમને બપોર પછી ફરી આવજો તો એ આવશે. કદાચ ભગવાનનું નામ લેવા માટે નાના બાળકને કરતા હોય એવું કહી શકે, પણ તમે જો કથામાં જરાક રાસ આવે, જરાક નાચવાનું આવે, કીર્તન કૂદી કૂદીને કરવાનું આવે તો ગમે છે. એક શું છે? રસાસ્વાદ છે. એ રસાસ્વાદ છે. અને એ રીતે તમે ધ્યાન કરતા હોય ત્યારે પણ ગઈકાલે વાત કરી એ પ્રમાણે રસાસ્વાદ આવેલું ઉઠવાનું શાંતિનો એટલું જ અનુભવ થાય છે કે કંઈ કામ કરવાનું પણ ઊભું મન થાય. પણ ત્યારે સંબોધન કરે કે રસ આવે છે તો તું છે. છે ને આપણે ત્યાં માંડુક્ય કારિકામાં આ કારિકાકાર ઉત્પાદાચાર્ય કે છે રસે લંબુ આપણે સંબોધયે ચિત્તમ. જ્યારે રસાસ્વાદ આવે, આ બધા
લય વિક્ષેપ બધાની વાત કરે છે ત્યાં તો કે છે રસાસ્વાદ આવે ત્યારે સંબોધન કરે કે જે તો શાંતિનો અનુભવ કરે છે એ આનંદની અનુભૂતિ કરે છે તો તારું સ્વરૂપ છે, શાસ્ત્ર કે છે જાગ એમ એને સંબોધન અથવા તો અસંગો હોમ અશાંતિથી હું સાતનો જોનાર છું, હું એનાથી તેનો દ્રષ્ટા છું, હું એનાથી અલગ છું, એના કરતાં એ શાંતિ જ મારું સ્વરૂપ છે, શાંતિનો અનુભવમાં રહેવાની આવશ્યકતા નથી. એવી રીતે સંબોધન કરવું જોઈએ. અને પછી કસાય કે ને શૂન્યતા એટલે સ્તબ્ધી ભાવ, એકદમ સ્તબ્ધ થઈ જાય. અથવા તો બીજું પણ ત્યાં માનવું કહેવાય કષાય એટલે અચાનક એવું કંઈક વિચાર આવ્યા જ કરે તો કસાય તું જાણ્યા થોડીક વાર જવા દો, એમાંથી તમે બહાર આવી જશો. આમ અનેક પ્રકારના વિઘ્નો આવે છે એને બ્રહ્મવિદા શનૈહિ તાજ્યમ, એને ધીમે ધીમે મારી મચડી નહીં, એના પર બહુ બળજબરી નહીં કરવાની પણ વિવેક દ્વારા ત્યાજ્યતા, ત્યાજ્યમ એટલે વિચારેણ વિચારપૂર્વક પોતાની સાથે પણ જરાક આપણે કાઇન્ડ કે સોફ્ટ માયાળું રહીને એટલે આપણી પણ નિંદા ન કરીએ, મને કેમ આમ થાય છે વગેરે ધીમે ધીમે પોતાનો તિરસ્કાર કર્યા વગર એમાંથી બહાર આવો વિચારપૂર્વક. હવે આવું ગયા પછી આગળ મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એ જ વસ્તુ કે છે વૃત્તિરેવ બંધ મોક્ષ કારણમ ઇતિ, એટલે વૃત્તિ જે પ્રકારની વૃત્તિ છે એ જ બંધનનું અને મોક્ષનું કારણ છે. એ આપણને 129મા શ્લોકમાં કહે છે. ભાવવૃત્ત્યા હિ ભાવત્વં શૂન્યવૃત્ત્યા હિ શૂન્યતા બ્રહ્મવૃત્ત્યા હિ પૂર્ણત્વં દયા પૂર્ણત્વમભ્યસેત. હવે કહે છે ભાવવૃત્ત્યા હિ ભાવત્વં શૂન્યવૃત્ત્યા હિ શૂન્યતા બ્રહ્મવૃત્ત્યા હિ પૂર્ણત્વં દયા પૂર્ણત્વમ અભ્યસેત. એટલે અહીંયા આપણને કહે છે ભાવવૃત્ત્યા એટલે હોવા પણ, જે આપણે જેમ કે જેવો આપણે વિચાર કરીએ એવો આપણે બની જગ્યાએ વિચાર એવું મન, જેવો વિચાર કરીએ એવું આપણું મન, અને જેવું મન એવું આપણે, હું માનવી મન એવો માનવી. અને એક વસ્તુ તો છે કે જેમ હું કોઈ પણ વિચાર કરું, આ વિષય છે, આ ઘડો છે, તો ઘડો જેવો વિચાર મારા મનમાં આવવાનો. પણ બીજી જે વસ્તુ જોતા જે એ વસ્તુને જોઈને નહીં પણ ઘણી વખત અંદરથી પણ વિચાર ઉઠતા હોય છે. એટલે વિચાર સ્વામીજી કે કયો ઉઠશે હવે પછીની ક્ષણે એ આપણા હાથમાં નથી. તો આપણા હાથમાં શું જોઈએ? તો જોયું છે કે ઘણી વખત તમે જો ઘણા લોકોને આમ પાણી જોઈએ ને, તમારા કેટલા બહેનો છે ત્યાં નર્મદા કિનારે ગયા, ગંગા કિનારે ગયા, તમે જે કપડાં લેવા છો કે નહીં નાહવા માટેના, ના ઝંપલાવી જ દે, પાણી જો એટલે ઝંપલાવે છે. ઘણા લોકોની ટેવ હોય ગમે પાણી ગમે તો ઝંપલાવ્યા, અને એવી રીતે કોઈ પણ વિચાર આવે એટલે એની સાથે ઝંપલાવી દે, એટલે એની સાથે જસરાય છે. જે વિચાર મનમાં ઉઠ્યો એની સાથે મોટે ભાગે લોકો ઘસડાઈ જાય છે. તો આપણી પાસે એક છે કે વિચાર ઈચ્છીને ક્ષણે કયો આવશે એ તો આપણા હાથમાં નથી. તો આપણા હાથમાં શું? તો કે આપણા હાથમાં ઝંપલાવું કે નહીં એ આપણા હાથમાં છે. હા, એ આપણે કરી શકીએ, કારણ કે વિચાર તો ગમે તે આવી શકે, પણ ઝંપલાવું કે નહીં, એની સાથે ઘસડાવું કે નહીં એ આપણે હાથમાં છે. સાવધાની. જેમ તમે જો ગંગા કિનારે ગયા હોય અને ચોમાસામાં પાણી ઉછળતું હોય, કાદવ જેવું લાગે, અને એમાં ઘસરું કાદવ જેવું લાગે નહીં, આમ એકદમ કોઈને ચા જેવું લાગે, કોઈને કોફી લાગે તો બરાબર, પણ અંદર લાકડા તણાતા દેખાય, કોઈનું મૃત શરીર પણ તણાતું દેખાય, બધું દેખાય, પણ આપણે કિનારે ઊભા પર શું કરીએ છીએ? જોઈએ છીએ.
આપણે કિનારે ઊભા ઊભા એને જોઈએ છે, સાક્ષી ભાવે. એમ વિચારો મનમાં ઉઠે, એનો પ્રવાહ ઉઠે, પણ એમાં ઝંપલાવી નહીં અને જોયા કરીશ સાક્ષી ભાવે. જોવાની જરૂર નથી, એનાથી પણ આગળ. ફક્ત જોતા નથી, વિચારોના સાક્ષી બનવાનું નથી, પણ એનું આલોચન કરો. એનું આલોચન કરીએ કે આ વિચાર યોગ્ય છે કે નથી, આ વિચાર મારા ધ્યેયને અનુરૂપ છે, મારા ધ્યેયને અનુરૂપ છે તો રાખો, નહીંતર એનો તરત જ નિકાલ કરી દો. બરાબર? જેમ આપણે જતા હોય અને સ્વામીજી હંમેશા દાખલો આપીએ કે બે રસ્તા ફંટાતા હોય, એક રસ્તો ખાબડ કુબડ હોય, થોડો આપણે જોઈએ એમ દૂરથી દેખાય કે આ રસ્તો બરોબર નથી, બીજો રસ્તો એટલો સુંદર છે, આજુબાજુ વૃક્ષો પણ છે, તો કે વૃક્ષોવાળો રસ્તો છે માટે સરસ છે એટલે જતા રહીએ? ના, ઉભા રહી વિચાર કે ભલે આ બે રસ્તા છે, પણ મારે જ્યાં જવું છે એ કયો રસ્તો લઈ જાય છે, નક્કી કરે. જો એ ખાબડ ખુબડ વાળો હોય તો પણ એનો પસંદગી કરે, એવું નથી કે હોય જ, પણ જે રસ્તે મારા ધ્યેયને લઈ જાય, મારે જ્યાં જવાનું છે ત્યાં હું જઈ શકું એ રીતે આપણે નક્કી કરીએ. સેટિંગ નથી થતું. એટલે ટૂંકમાં આપણે સતત મનની ચિકિત્સા કરવી પડે, સતત મનનું આલોચન કરવું પડે કે કયા પ્રકારની વૃત્તિ મારા મૂળે, એના માટે આસક્તિ થઈ, રાગ, ક્રોધ, દ્વેષ. આપણે તરત જો સભાન હોય ને તો તરત ને તરત ખબર પડે અત્યારે આ વૃત્તિ, લોભની વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે. ઘણી વખત પછી યાદ આવે, એવું થાય છે, પણ કંઈ વાંધો નહીં, એક વાર બે વાર એવું થશે, પણ ત્રીજી વાર તો સભાનતા આવશે. અને એ વખતે પ્રતિપક્ષ ભાવના, એનો નિકાલ જ કરી દેવાનો. ભાઈ શેના માટે આસક્તિ કરે છે? તરત જ આસક્તિ કઈ પ્રેમ, આસક્તિ એટલે અને આમ કરવું જ જોઈએ, આગ્રહ થવાના ને, આસક્તિ આવે, રાગ આવે એટલે મને આમ જોઈએ જ, નહીં મળતો શું ફેર પડવાનો છે ભાઈ? જો આનંદ માટે તો વસ્તુની પ્રાપ્તિ કરતો હોય તો આનંદ તારું સ્વરૂપ છે, નિકાલ. ક્રોધ આવ્યો, ક્ષમા. દ્વેષ આવ્યો, પ્રેમ. એટલે પ્રતિપક્ષ ભાવનાથી સતત આ વૃત્તિઓને દૂર કરવી પડે. અને પછી શું કહે છે? ભાવવૃત્યાત ભાવત્વમ. જે મેં જે પ્રકારના વિચાર કરો એવું પ્રકારનું મન એવું બની જવાનું છે. અને શૂન્ય વૃત્યાત શૂન્યતા. અને મનમાં કઈ જ વિચારો નહીં, તો શૂન્યતાનો અર્થ કે જળ થવું. શૂન્યતા એટલે અભાવ વૃત્યા, અને શૂન્યતાનો એટલે કે કોઈ વિચાર જ ન હોય, વૃત્તિ શૂન્ય બની જવું. પણ એ તો એ જડતા છે, એ શૂન્ય વૃત્તિને લાગે આપણે જડ બની જાય છે, માટે એ પણ બરોબર નથી. શૂન્ય વૃત્તિ કોઈ વૃત્તિ હોવી જોઈએ નહીં, બરોબર છે, પણ એ વખતે મને જ્ઞાન જ ન હોય તે એ કેવું છે? જડતા છે. આપણે પણ એટલા માટે કે દરેક વૃત્તિ કણ છે? બ્રહ્મમય કૃત્વા. આગળ વાત કરીને કે બધી વૃત્તિ બ્રહ્મમય કૃત્વા, જડતા શૂન્યતામાં સર્વાની જરૂર નથી. ઘણા લોકો શૂન્ય બની જાઓ, શૂન્ય તો જડતા વૃત્તિ છે. હિ લોક પ્રસિદ્ધિ, શૂન્ય વૃત્યા હિ, બંને વખતે જે હિ શબ્દ છે એ શું બતાવે છે? એ પ્રસિદ્ધિ છે, લોકો બધાને, શાસ્ત્ર જાણનારા એ જાણે છે. હિ એટલે લોક પ્રસિદ્ધિ. અને એવી રીતે બ્રહ્મવૃત્યા હિ પૂર્ણત્વમ, અને એ પણ પ્રસિદ્ધ છે. વિદ્વત અહીંયા લોક પ્રસિદ્ધ છે. કઈ? ભાવવૃત્યા તો ભાવત્વમ, શૂન્ય વૃત્યા તો શૂન્યત્વમ, લોક પ્રસિદ્ધિ. અને બ્રહ્મવૃત્યા હિ પૂર્ણત્વમ, હિ એટલે વિદ્વત પ્રસિદ્ધિ, વિદ્વાનમાં એ પ્રસિદ્ધ છે. એટલે સતત આપણે બ્રહ્માકાર વૃત્તિ કરવા માટે પ્રયત્ન કરો. બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? હું પૂર્ણ છું. જોઈએ કે હું પૂર્ણ છું. ખરેખર મારે પૂર્ણતા પ્રાપ્ત કરવાની નથી. પ્રાપ્ત છે પ્રાપ્તિ. એટલે તમને તે કેવું બોલવાથી કંઈ થતું હશે? હું પૂર્ણ છું, સોહમ સોહમ. હા, અર્થ સાથે. હા, ખાલી પોપટની જેમ રચવાની વાત નથી. ભલે પોપટની જેમ રચો ને તોય કંઈક થશે. જેમ કે
નારદજી વનમાં જઈ રહ્યા છે અને એક લૂંટારો આવ્યો, ઊભો રહી ગયો. ત્યાર પાસે જે હોય આપી દે. કોણ હતો? વાલ્યો. પછી એને કહ્યું કે તું જેના માટે લૂંટે છે જ્યાં ઘરે જઈને પૂછી આવ. પછી ખબર પડી કે આ તો બધું મેં ખોટો ધંધો કરતી હતી, ઘરના કોઈ મારા પાપના ભાગીદાર થવા માટે તૈયાર નથી, તો પછી શા માટે કરું? અને પરિવર્તન આવ્યું સંતની હાજરીમાં અને કહ્યું કે તું રામ રામ કર. રામ રામ તો ક્યાંથી થાય? આખો વખત મારો મારો કાંટો કાપો એ જ કરીશ, મારો કાપો એ સિવાય કંઈ કરવું નથી. તો કઈ નહીં, મરા મરા જ કરે. ભલે મરા, રામની બદલે મરા 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 રામ રામ મરા 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 રામ રામ થઈ ગયું. અને પછી તો એ નામમાં એ શક્તિ હતી કે મન એકદમ સ્થિર થઈ ગયું ધીમે ધીમે. અને પછી તો એમને ખબર જ નથી પડી. 1 વર્ષ પછી જ્યારે થયું નારદજીને કે લાવ બોલું માં કે ભગવાન નામ લીધું કે નહીં એને, કે દેખાય જ નહીં. ધીમો અવાજ આવતો હતો, રામ રામ રામ. આખું રાફડો થઈ ગયો. એટલે એને વાલ્મીકી બની ગયા. કહેવાનું શું છે કે વાલ્મીકી ઋષિ બની ગયા વાલ્યા લૂંટારામાંથી. એટલે શબ્દની શક્તિ તો છે, પણ જો આપણે સાથે સાથે કરીએ, સમજીને કરીએ કે અહમ ને ઇદમ, ત્યાં આપણે રમણ મહર્ષિ કહે છે અહમ ઇદમ વૃત્તિ. આમ 2 પ્રકારની વૃત્તિ છે, એક ઇદમ વૃત્તિ અને એક અહમ વૃત્તિ. ઇદમ એટલે એ કેવી છે? અનેક છે. અને કોના પર આશ્રિત છે? તો કે અહમ વૃત્તિ પર. અનેક અહમ ઇદમ વૃત્તિ છે એ અહમ વૃત્તિ હું પર આશ્રિત છે. પણ ઇદમ છે એનો ઉદય થાય છે, આ વૃત્તિનો ઉદય થાય અને અસ્ત થાય છે. પણ હુંનો ક્યારે અસ્ત કે ઉદય પણ નથી. હું છું, હું વૃત્તિ. પહેલા અહમ અને ઇદમ વૃત્તિ કહી દે, ઇદમ અને અહમ વૃત્તિ. પછી અહમ વૃત્તિ એટલે હું, ફક્ત હું, જેનો હું કયો છું? ચેતન છું. હું કેવો છું? ચૈતન્ય, મારામાં ચેતનતા છે. અને એનો ઉદય પણ નથી, એનો અસ્ત પણ નથી. એ કેવું છે? ચેતન એટલે પૂર્ણ છે. એટલે કે હું પૂર્ણ છું. આ હું પૂર્ણ છું એટલે કે મારામાં કંઈ ખૂટતું નથી. અને આ જગત પણ કેવું છે? પૂર્ણ છે. જેવું છે એવું પૂર્ણ છે. કારણ કે પૂર્ણમદ પૂર્ણમિદમ અધ પૂર્ણ. હું પણ પૂર્ણ છું અને આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમદ છે. પૂર્ણમાંથી કંઈ પ્રેરવામાં આવે તો પૂર્ણ જ રહે છે. એટલે કે જગતની કોઈ વસ્તુ મારામાં વધારો પણ કરી શકે એમ નથી. એટલે હું પૂર્ણ, મારી પૂર્ણતામાં કોઈ વધારો થવાનો નથી, પૂર્ણતામાંથી કંઈ ઘટાડો પણ થવાનો નથી. કારણ કે હું પૂર્ણ છું. ઇન્ફિનિટિવ. પૂર્ણ એટલે અનંત. પૂર્ણ એટલે ઇન્ફિનિટિવ, અનંત. એ પૂર્ણ તત્વ હું છું. પૂર્ણ તત્વ કેવું છે? એક, અદ્વિતીય. હું અનંત વૃત્તિઓ જે ઇદમ છે એ કેવી છે? અનંત વૃત્તિઓ છે, અસંખ્ય. એ બધાનું સાક્ષી છું. એ સાક્ષી કે એક ખરેખર ચેતન છે. અને કેવો છું? એક, અદ્વિતીય છું, પૂર્ણ છું. આમ સતત વિચારે. જેમ ભગવાન કહે છે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ તિષુ લોકેષુ કિંચન જ્ઞાનવાપ્તમ વાપ્તવ્યમ. જ્ઞાનવાપ્તમ, મારે કંઈ મેળવવાનું બાકી રહ્યું જ નથી. અને જે જરૂર છે ને એ તો એની જાતે આવવાની છે. આ શરીરના નિર્વાહ માટે સામેથી આવશે. માટે પણ મારી ચિંતા નથી. પૂર્ણમદ, હું પૂર્ણ છું. હું અહમ બ્રહ્મ. એટલે કે છે બ્રહ્મ વૃત્યાત પૂર્ણત્વમ. આ જો બ્રહ્મની વૃત્તિ એટલે પૂર્ણત્વ કેવી થયું? બ્રહ્મ જ પૂર્ણ છે માટે તયા પૂર્ણત્વમ અભ્યસે. અને ત્યાંથી તારે એ પૂર્ણત્વનું હંમેશા અભ્યાસ કરવો છે. વારંવાર એને દોહરાવો તો ઠીક છે. સોહમ કરતા કરતા ક્યારેક જે મરા કરતા કરતા ક્યારેક સ અહમ અસ્મિ, તે હું છું. સોહમ, સહ એટલે તે એટલે પરમાત્મા જે પૂર્ણ છે એ જ હું છું. હું જ જગત કારણ છું. મારામાં કંઈ ખૂટતું નથી, મારે કંઈ મેળવવાનું નથી. એમ વારંવાર મનને એના દર્શન કરાવો. એટલે બ્રહ્મવૃત્યાહિ બ્રહ્મત્વમ એટલે પૂર્ણત્વમ તયા પૂર્ણત્વમ અભ્યસે. એ
એટલે આ રીતે વારંવાર શબ્દ વૃત્યા કે શબ્દાનુવૃત્યાનુસંધાનમ જે સંધિ તમે સમાધિ છે એ મસ્તાની સર્વભૂતાની ન ચ હમ તે સ્વસ્થિત એ પણ જોઈ શકાય ને. મસ્તાની સર્વભૂતાની બધા મારામાં છે પણ હું એમનામાં નથી. જેમ મસ્તાની સર્વભૂતાની માટી છે કે જે બધા ઘડામાં મસ્તાની એ મારે આધારે છે પણ હું એમનામાં નથી, એટલે કે એમના થકી નથી, હું જ છું. માટીમાં ઘડો હોય કે ન હોય, માટી છે એમાં જગતમાં બધે હું છું પણ કોઈ વસ્તુ મારી સાથે જોડાઈ નથી કારણ બધી અધ્યારોપિત છે. હું અધિષ્ઠાન છું. આવી રીતે કોઈ પણ શબ્દ લઈને આત્માનું ચિંતન કરીએ, બ્રહ્મનું ચિંતન કરીએ. બ્રહ્મચિંતન એ જ પૂર્ણત્વ છે અને પૂર્ણત્વનો અભ્યાસ કર્યો છે. નહીંતર સતત આપણું મન તો કહેશે કે હું પૂર્ણ છું, અધૂરો છું. એ તો બતાવતું જ રહે છે અને જગતે આપણે બતાવે તારામાં આ નથી, તારામાં પેલું નથી. આપણે એના પ્રભાવમાં આવતા વાર લાગે નહીં. માટે સતત મનને આ બધા પૂર્ણ હોમ, મારામાં કંઈ ખૂટતો નથી, હું અધૂરો નથી. આ રીતે અભ્યાસ કરવાથી હું એવું બની જાઉં. કીધું ને, જેવો મન જેવો વિચાર એવું મન એવું માનીએ. આપણે પૂર્ણ બની ગઈ, ખરેખર પૂર્ણ છું એની સાચું સ્વરૂપની ખ્યાલ આવે. આ કયા પછી શું કરે છે? નિંદા કરે છે. આપણે પહેલા પણ જોયું છે, હવે પછી નિંદા કરે છે. નિંદા એ ખરેખર નિંદા માટે નથી પણ સ્તુતિ માટે છે. એ સ્તુતિ માટે તમે કોઈની કહ્યું તમે આમ છો, કોઈની સ્તુતિ કરી એવું ભાઈ તમે બધી સરળ વસ્તુ દો છો, તમને અઘરી ગમતી નથી, ઓલા તો અઘરી વસ્તુ લે છે એટલે એની સ્તુતિ થઈ ને. પ્રવચન કંઈક નક્કી કર્યા વિષય, તો આપણે વિષય નક્કી કરી લઈએ એટલે કોઈ કે તમે તો બહુ સરળ વિષય નક્કી લીધો અને ઓલા તો હંમેશા અઘરો વિષય જ લે છે. એટલે શું થયું? પેલાની તમે નિંદા કરી. એવી રીતે અહીંયા પણ કહે છે 130મા શ્લોકમાં, ये हि वृत्तिं जहत्येनां ब्रह्माख्यां पावनीं परां ते तु वृत्तैव जीवन्ति पशुभिश्च समानराः. એટલે કહે છે એહી વૃત્તિમ જહતી, એનામ જહતી પછી એનામ બ્રહ્માખ્યા પાવનીમ પરામ. એટલે પહેલા તો કહે છે કે આ બ્રહ્માખ્યા જે બ્રહ્મવૃત્તિ છે એ કેવી છે? પાવની, એવી છે પવિત્ર કરનારી છે. હવે જગતમાં તમે જુઓ કે પાવની એટલે પવિત્ર છે. એમાં આપણને ખબર છે ઘણી બધી વસ્તુ પવિત્ર છે. જેમ પેલામાં કહે છે આપણે મંગલમ મંગલાનામ ચ પાવનામ ચ પવિત્રાણામ ચ પવિત્રમ હરેર નામેવ કેવલમ. ત્યાં કે છે હરેર નામે, હરિનું નામ કેવું છે? મંગલમ મંગલાનામ, જે મંગળ છે એમાં સૌથી મંગળકારી હોય તો પરમાત્મા નામ છે. પવિત્રાણામ ચ પવિત્રમ, જે પવિત્ર કરનારી વસ્તુ છે એનાથી પણ પવિત્ર ભગવાનનું નામ છે. પૂજા જપ આ બધું એના માટે છે, પવિત્ર કરવા માટે, અંતઃકરણને પવિત્ર કરવા માટે. ગંગા સ્નાન, પ્રયાગમાં કુંભ સ્નાન, શું કામ દોડત કુંભ સ્નાન માટે? પવિત્ર થવા માટે, પવિત્ર થવા માટે. એટલે ગંગા સ્નાન કરીએ, કુંભ સ્નાન કરીએ એને આપણે પવિત્ર થઈએ. પણ એ બધામાં પવિત્ર કોણ છે પામે? તો કે છે રમણ મહર્ષિ યાદ આવે છે, વેદ પાવના સોહમિત્ય સૌ પાવના પિતા પાવની મતા. હા, એ શું છે? અભેદા ભાવના પાવની મતા. અભેદ ભાવના છે. તમે ભેદ ભાવનાથી
પૂજન કરો, જપ કરો, એના કરતાં અભેદ બનીને એ મારાથી જુદા નથી એવી ભાવના પણ કરો તો પણ એ પાવની મતા છે, એટલે પાવન કરનારી છે. પણ અહીંયા તો કહે છે બ્રહ્માખ્યા પાવની મતા, એટલે બ્રહ્મ વૃત્તિ, બ્રહ્મન જેનું નામ છે એવી વૃત્તિ કેવી છે? પાવની છે. ત્યાં સ્વામીજી મહારાજ હંમેશા કે બ્રહ્માકાર વૃત્તિ માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. કેમ? કારણ કે તો સિદ્ધ છે. અને એના માટે એક જ વસ્તુ છે કે એ વૃત્તિ જે બ્રહ્મ હું છું એને સ્પષ્ટ રીતે જોવાની જરૂર છે. દરેક વૃત્તિમાં શું છે? અસ્થિ ભાતિ પ્રેમ, એને જુઓ. પણ જે વ્યક્તિ આને ત્યાગી દે, બ્રહ્માખ્યામ જહતી, એને ત્યાગી દે છે, જે પરમ પાવની એ વૃત્તિને જ છોડી દે છે, તે કહેવાય છે તે વૃથા એવ જીવંતી, એ લોકો તો એમનું જીવન નિષ્ફળ છે. અને આમ પણ જોઈએ તો મનુષ્ય જીવન કે છે આપણે તુલસીદાસજી પણ કહે છે કે આપણે મનુષ્ય જીવન એના માટે કંઈક શબ્દ શું છે? માનવ જીવન તો બહુ જ મુશ્કેલથી મળે છે ને. એ વાત તો જવા દો, આપણે હમણાં આવશે શબ્દ તો તુલસીદાસજી મહારાજનો, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ હમણાં એક ડૉક્ટર પાસે થોડું ઘણું સાંભળવા મળ્યું, આપણને તો બહુ યાદ પણ ન રહે, પણ એક બાળકનો જન્મ ક્યારે થાય છે તો કહે છે 2 કરોડ શુક્રાણુ ભેગા થાય બધા. કારણ કે શુક્રાણુમાંથી એક શુક્રાણુ એવું બને કે જે પેલા સ્ત્રીના ગર્ભમાં જાય, અને એ સ્ત્રીના ગર્ભમાં પણ એને ઓવરી કહે છે. જે બહુ મને ટેકનિકલ ભાષા ખબર નથી, પણ હમણાં કોઈ કહેતું હતું કે સ્વામીજી મારા ગર્ભમાં તો 3-4 થાય છે. એક હોય તો વાંધો આવે નહીં ને, પણ 3-4 ઓલા થતા હોય તો પણ બાળક થાય નહીં. વિચારો, આપણને તો બાળકનો જન્મ જ દેખાય છે, મનુષ્ય જન્મ જ દેખાય છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ એક બાળકને આવતા બહુ વાર લાગે છે. કેટલા બધા શુક્રાણુમાંથી એક બાજુ ફળીભૂત થાય, એની સાથેનો સંગમ થાય, પછી ગર્ભ બરોબર એનો વિકાસ થાય, બધું કેટલું બધું થાય છે. એટલે મેડિકલ સાયન્સ પ્રમાણે પણ મનુષ્ય જન્મ મુશ્કેલ છે. બડા ભાગ માનુષ તન ભાવા, તુલસીદાસજી મહારાજ કહે છે બડા ભાગ માનુષ તન ભાવા, એટલે પાવા, એટલે કે મનુષ્ય જીવન એટલું સરળતાથી મળતું નથી. મેડિકલ સાયન્સ પ્રમાણે પણ, અને આપણે શાસ્ત્ર તો કહે છે. તુલસીદાસજી મહારાજે પણ કહ્યું, અને બધા કહે છે આપણે મનુષ્ય જન્મ સરળ નથી. આપણે શંકરાચાર્ય પણ કહ્યું. એટલે ટૂંકમાં મનુષ્ય જીવન સરળ નથી, અને એ જીવનમાં આપણે આ જે પરમાત્મા તત્વને જાણવાનું છે, જે બ્રહ્માખ્ય પાવની મતા છે, જેમ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે અક્ષરમ અવિદિત્વા ગાર્ગી પ્રેતિ સકૃપણ. ત્યાં એ આવું શબ્દ વાપરે છે કે ગાર્ગી જે અક્ષર તત્વને જાણ્યા વગર આ પૃથ્વી પર વિદાય લે છે તો કૃપણ છે. એને અહીંયા પશુ સાથે સરખાવ્યા કે એ વ્યક્તિ પશુ છે. જેમ પશુ છે એ શું કરે છે? એની બુદ્ધિ ક્યાં વાપરે? ક્યાંથી ખોરાક મળશે, અને ખોરાક લઉં ત્યારે કોઈ મને મારે નહીં. સમજો છો, કૂતરું ને કે કોઈને પણ, ગાય પણ હમણાં તો કોઈને એવું થયું હશે એટલે ગાય પણ વિચારે, હા એ તો ગાયને એવું બીક નથી આવતી હોય, પણ છતાંય કેટલી ગાયને બહુ માર્યા હોય તો તમારે લેતા બધા વિચાર, તમે જાઓ પછી ખાય કૂતરું ત્યાં. કેવી રીતે મારો ખોરાક મેળવો એને ખબર પડે. આહાર, મૈથુન, નિદ્રા, ક્યાં સુઈશ તમારે કોઈ ડિસ્ટર્બ નહીં કરે, એ પણ શોધી પાડે. પણ એથી વિશેષ નથી. એમ જો મનુષ્ય પણ આ જ વસ્તુમાં રચ્યો હોય તો પશુથી વિશેષ શું છે? ભગવાને બુદ્ધિ આપી છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ જગતની વસ્તુની પ્રાપ્તિમાં જ કરે છે, કાં તો આહાર માટે નવા ચાલો આજે પીઝા ખાશે. પેલો હમણાં જ આજ કે કાલે જ પેપરમાં છે કે આપણા લોકોને હવે તો પીઝા અને
બર્ગરને એ જ ભાવે છે ગુજરાતના લોકોને, કે નવું નવું આહાર, નવા નવા કંઈક ચટપટા હોવા જોઈએ. એટલે આહાર, નિદ્રા, સરસ ન વાપરવું, સગવડતા ન રાખવી એ નથી કહેતા, પણ એ સગવડતામાં જ જીવનને જે ખર્ચી નાખે છે, સગવડતા હોય કે આહાર કે જે કંઈ, પણ એ ક્યારેય પરમાત્મા તરફ જતો જ નથી. ભલે સત્સંગતે નિસંગત્વમ, સત્સંગ હશે તો એમાં કંઈક ફેર પડશે, પણ સત્સંગમાં જ જેવું ગમતું. ત્યાં તુલસીદાસજી મહારાજ એ જ કહે છે કે માનસ સરોવરની નજીક રહેનારા કોઈ દિવસ માનસ સરોવરમાં નાવા જ જાય નહીં. તમે જો બહુ સરળતાથી સત્સંગ મળતો હોય તો સત્સંગ જ કરવાનું મન ન થાય. એ તો અમને ખબર છે, અમે સત્સંગ કરાવી શકીએ. એટલે એક વખત એવું થયેલું કે તમે સત્સંગ કરાવો છો, અમે ન કરાવી શકીએ. હા, એટલે ભગવાનનું નામ લીધું, એમ કેવો સત્સંગ કરાવ્યો? ભગવાનનું નામ લેવું એ સત્સંગ બરોબર છે, પણ સત્યનો સંગ એટલે પરમાત્માનો સંગ કરવાનો છે. અને એક જેણે કર્યો એની પાસે જઈએ તો સત્સંગત્વે નિસંગત્વ થાય, પણ આ તો સત્સંગમાં એનો જીવ પૂરવાતો જ નથી. એટલા માટે કહે છે એહી વૃત્તિમ જતી એના બ્રહ્માખ્ય પાવનીમ પરામ, જે પરમ પવિત્ર કરનારી છે. ગંગાજી પવિત્ર કરે છે, જરાય ખોટું નથી. બીજી તમે અગ્નિ પણ આપણે પવિત્ર કરે, બધું બરોબર છે. હોમ કરીએ, ઘરમાં પવિત્રતા આવે, દરરોજ દીવો કરી પવિત્રતા આવે, બધું સરસ છે. પણ એનાથી ક્યારેક તો આગળ વધો, એનાથી આપણે ક્યારેક તો આગળ વધીએ. અને આ તત્વ છે ઉપનિષદ, ગીતામાં સારી રીતે જ કીધું છે. અને ભાગવતમાં નીલા પર આપણું મન કેન્દ્રિત કરીએ છીએ, બરોબર છે, પણ ભાગવતમાં પણ કેટલી બધી વાત કરી છે. આ જ પણ અહીંયા આપણું જે કહેવાય ને અભેદ ભાવનાની વાત ત્યાં પણ છે. અત્યારે આપણી પાસે ભાગવતજી નથી એ તો બતાવત, પણ એ તરફ આપણું ધ્યાન જતું જ નથી, અને ઓલા લોકો દોરી શકે નહીં. એટલે એ ધ્યાન એના તરફ દોરીએ, એના માટે પ્રયત્ન કરીએ તો બરોબર છે. બાકી તો કેવું છે, પશુભી સમા નરાહા, મનુષ્ય છે, નરાહા મનુષ્ય તો છે, પણ નરાહા એટલે નર યતિથી નરાહા, જે કાલે રહેવાનો નથી એ નર. નરાહા પશુભિશ્ચ, એ તો ખાલી પશુ સમાન છે. અને એટલે એક જગ્યાએ એવો શ્લોક સુભાષિત પણ છે કે મનુષ્ય જ્યાં સુધી ઘાસ નથી ખાતો, હવે તે પણ શરૂ થવા માંડ્યું છે. તે અત્યારે પશુનું ભાગ્ય છે કે મનુષ્ય ઘાસ નથી ખાતો, પણ હવે તો બેનું ભાગ્ય કદાચ વિપરીત પણ બનતું જતું હશે, કારણ કે આજકાલ ઘાસ પણ બધું જો લોકો ખાતા હોય છે. એનીવે, પણ ટૂંકમાં કહે છે કે જે પાવન કરનારી વૃત્તિ છે એનાથી એ વંચિત રહે જ્યારે, ત્યારે પશુથી વધારે નથી. એટલે કે ભૂવિ ભાગ જેમ ગધેડો હોય અને સુખનો ભાર વહન કરતો હોય, પણ એનો શું અર્થ? એવું મનુષ્ય જ્યારે આ વૃત્તિ માટે પ્રયત્ન નથી કરતો, એને જહાતી ત્યાગ કરે છે. એટલે ઘણી વખત મહાત્માઓ પણ કે વાત કે તમે તો બ્રહ્મને ત્યાગ કર્યો છે. કોઈ વ્યક્તિ આવી, તમે તો કેટલા મહાન છો, પ્રણામ કરે છે કે કેમ તમે કેટલા મહાન છો, તમે કેટલો મોટો ત્યાગ કર્યો છો, તમે બહુ મોટા ત્યાગી છો. પણ શેનો ત્યાગ? પરમાત્માનો ત્યાગ કર્યો છે અને જગતને અપનાવી છે, જે ક્ષુલ્ક છે એને અપનાવી છે. એમ પરમ પાવની મતાનો જે ત્યાગ કરે છે એ તો પશુથી વિશેષ, મનુષ્ય પશુ સમાન છે એમ કરીને નિંદા કરી. એટલે કે બ્રહ્માકાર વૃત્તિ એ પાવન કરનારી છે, પરમ શ્રેષ્ઠ છે. એના માટે યત્ન કરવો જોઈએ, એવું થયું ને એનો અર્થ. હવે આગળ કે છે એને હવે સ્તુતિ કરે છે એ જ વૃત્તિની બીજી રીતે 131માં શ્લોકમાં એહિ વૃત્તિમ વિજાનન્તિ જ્ઞાત્વાપી વર્તયન્તિ તે વૈ સત્પુરુષા ધન્યાઃ વંદ્યાસ્તે ભુવનત્રયે. એહિ વૃત્તિ વિજાનાતિ, મોટે ભાગે તો આપણે કહ્યું કે જગતની વૃત્તિમાં, સંસારની વૃત્તિમાં જ પડેલા છે, એના જ વિચારમાં મોટા ભાગે લોકો છે. પણ એ કોઈક એવા છે કે જે વૃત્તિ વિજાનાતિ,
જ્ઞાત્વાપી વર્ધન્તે એ વૃત્તિ જેને કઈ વૃત્તિ એટલે કે શ્રવણ મનન દ્વારા જે વસ્તુ છે, શ્રવણ મનનાભ્યામ વૃત્તિ સવસ્તુ, જે વસ્તુ અથવા તો તત્વ છે એ વૃત્તિને પહેલા તો જાણે છે. વિજાનાતિ કેવી રીતે જાણે છે? તો ત્યાં શાસ્ત્રમાં આપણે ઘણી વાર જોયું છે, સમજાય છે. શું? તત્વમસી, તે તું છે. એટલે કે વૃત્તિ બે પ્રકાર. કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય ત્યારે બે પ્રકારની વૃત્તિ ઉઠે, ત્યારે વસ્તુનું જ્ઞાન થાય. અહીંયા વિજાનાતિ કે છે, આપણે શબ્દ જોઈએ છે માટે કે જેમ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય કે આ ઘડો છે, બરાબર? એ ઘડો છે, એમાં બે વૃત્તિ સમાયેલી છે. પહેલા તો આંખ દ્વારા આપણે આકાર જોઈએ છે અને મનમાં ઘટાકાર વૃત્તિ થાય, એટલે એક આકારવાળી વૃત્તિ. ઘટાકાર શબ્દ પણ નહીં વાપરીએ, એક વૃત્તિનો આકાર મનમાં ઉઠે છે. પછી બીજી વૃત્તિ નક્કી કરે છે કે આ ઘોડો છે. એટલે એક વૃત્તિ થઈ અને વૃત્તિ વ્યાપ્તિ, એટલે વસ્તુને જેવો આકાર ધારણ કરીને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. અને પછી છે ફલ વ્યાપ્તિ, એટલે એના પરથી નક્કી થયું કે આ ઘડો છે. એ રીતે વિજાનાતી નથી, એ વૃત્તિ વિજાનાતી, એ આ વૃત્તિને બ્રહ્મને જાણે છે. પણ કેવી રીતે? વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. પણ વૃત્તિ વ્યાપ્તિ થાય છે, બ્રહ્માકાર વૃત્તિ થાય છે, પણ ફલ વ્યાપ્તિ એટલે હું આ બ્રહ્મને જાણું છું એવી વૃત્તિ નથી ઉઠતી. એ બહુ મહત્વનું છે. હા, કે હું બ્રહ્મ, કારણ કે આ ઘડાને જાણું છું, આ ઘડો છે, એમ હું બ્રહ્મ છું એવું નથી જાણવાનું બ્રહ્માકારથી. એટલે ત્યાં કેનોપનિષદમાં ઘણી બધી ચર્ચા થઈ ગઈ. જેમ કે જો બ્રહ્મને જાણું છું, એ ખરેખર બ્રહ્મને જાણતો જ નથી, કારણ કે વિષય રૂપે જાણવાનો નથી, પોતાના સ્વરૂપ રૂપે જાણવાનો છે. માટે કહે છે એ વૃત્તિ વિજાનાતી, જે વૃત્તિને જાણે છે. પછી આગળ શું કરવાનું છે? જેમ પેલો આપણે હોમ કરતા હોય ને, આપણે ત્યાં તો નથી પણ ઘણી જગ્યાએ હવે થતું હશે અહીંયા પણ. એટલે પહેલાં આપણે ચરણી કરાવવામાં આવે, અરણી દ્વારા એને પલોવીને કરી એક તણખો નીકળે. એ તણખો નીકળે પછી એને રૂમાં લઈ લે, એમાં કપૂર મૂકે અને પછી પાછું અંદર સમીર છે ત્યાં બધામાં નહીં, થોડું સમીર મૂકે. પછી જે પ્રકારે ફૂંક મારી પડે એટલી બધી ફૂંક મારે કશું થાય નહીં. એટલે સમજણપૂર્વકની એને હવા આપે, એને થોડીક મોટી કરે, થોડુંક મોટું કરે, પછી નાખે એકાદ બીજું આ કરે. તમે જો યજ્ઞ કરતા હોય, અને આપણે તો માનીએ છીએ કે યજ્ઞ કરે ત્યારે એ પ્રજ્વલિત અગ્નિમાં જ આહુતિ અપાવી જોઈએ, ધુમાડામાં નહીં. એટલે બે ચાર બધા સ્વાહા સ્વાહા કરે, ધુમાડો થઈ જાય. એવા દો ભાઈ, હમણાં નહીં, પહેલાં તમે અગ્નિ પ્રજ્વલિત કરો. એ તો પાયથી મેં વાત કરી, પણ જે અગ્નિનો તણખો છે એને કેટલી કાળજીથી પ્રગટ કરે છે અગ્નિ રૂપે, પછી આહુતિ અપાય. જેમાં આવી રીતે અગ્નિમાંથી પણ કરીએ, અથવા તો જ પહેલાં આપણા ભાસ્કરભાઈ અગ્નિહોત્ર, એક અગ્નિદેવ કહેવાય, યજ્ઞ નારાયણ છે, યજ્ઞરૂપી નારાયણ. એને કેવી રીતે પછી બીજે દિવસે આમ જ્યારે દૂર કરીને પ્રજ્વલિત કરતા હોય, પછી એમાં આહુતિ આપે. એને વર્ધનતી, એને પ્રજ્વલિત કરવી પડે. એને પ્રજ્વલિત કરવા માટે આપણે જે તણખાને અગ્નિરૂપ આપવા માટે કેટલી કાળજી કરતા હશે, કેટલી સાવધાની આપણે રાખે. એ રીતે અહીંયા કહે છે એ વૃત્તિ વિજાનાતી જ્ઞાત્વાપી વર્ધયંતી, પછી એ વૃત્તિનું વર્ધન કરે. એને એક વખત મને ખબર પડી કે હા એ હું છું, હા એ તત્વ હું છું. જેમ મને યાદ છે વર્ષો પહેલા કે જો આ સ્વામીજી આ કેટલું સરસ છે, ક્યાં ગયા તમે? ક્યાં બદ્રીનાથ જતા, ત્યાં પેલું જ્યોતિર્મઠ છે, ત્યાં ઊભા રહે ચા પીવા માટે. અને મેં કીધું કેવું સરસ પહાડ, બધું કેવું સુંદર લાગે છે. એ સુંદરતા તું છે, ખ્યાલ આવ્યો? એ સુંદર છે, એ સુંદરતા તું છે. હા, પણ એ પછી ત્યાં અટકી જવાનું નથી. એ હું છું એ કહીને અટકી જતા નથી. તો પછી મને જ્યારે મારા વિષય લાગે કે હું તો સુંદર નથી, હું તો દુઃખી છું, ત્યારે તરત યાદ દબાવવાનું, તણખો. એક ક્ષણ મને યાદ આવતું કે હા એ હું છું. એક ક્ષણે તો મને આપણે હાથ થઈ જાય છે, એ હું બ્રહ્મ છું એવું એક ક્ષણ માટે થઈ જાય છે. પણ એક ક્ષણને સત્યતા આપવાની છે.
લાંબા વખત સુધી જે દુઃખી 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 અનુભવ મોટો છે. હા, હું આ દુઃખી છું અને આનંદની ક્ષણ જે વખતે થઈ, હા એ તત્વ હું છું, એ તણખાને વૃદ્ધિ આપો, વર્ધયંતી. એટલે કે સત્યતા આપી, એ સત્યને આપણા જીવનમાં વારંવાર જોઈએ, એનું નામ છે વર્ધયંતી. જ્ઞાત્વા આપી વર્ધયંતી, એ જેને જાણીને એનું વર્ધન કરે છે. એને વધુ ને વધુ જેમ તણખામાંથી અગ્નિ પ્રગટ કરે છે એમ વારંવાર એનું સેવન કરે છે. એના માટે જે જરૂર હોય તે સત્સંગ કરીએ, સારા જે લોકો વેદાંતનું શ્રવણ કરતા એનો સંગ કરીએ, સત્સંગ, સારા મિત્રો રાખીએ એવા. અને પછી વિવિક્ત દેશ સેવિતમ અર્તિર્જન સંસદી, તો એ શરૂઆતમાં કરવું જોઈએ. વર્ધયંતી, વર્ધન કરવા માટે કરવું જોઈએ. વિવિક્ત દેશ સેવિતમ અર્તિર્જન સંસદી, એમ કરતા કરતા એને વધારો કરે છે, એને પ્રજ્વલિત કરે છે. એ કહેવાય છે તે વૈ સત્પુરુષાઃ ધન્યાઃ વંદ્યાચ ભુવનત્રયે. એટલે એવા લોકો કેવા છે? સત્પુરુષો છે. એને સત્પુરુષો કેમ કહે છે? કારણ કે જે ધર્મના માર્ગે ચાલે એને આપણે સંત કહીએ, એને સત્પુરુષો કહીએ. તો આ લોકો પણ ધર્મના માર્ગે ચાલે છે. કયો ધર્મ? તે બ્રહ્મને જાણવાનું કે છે. એ વૃત્તિ વર્ધયંતે, એટલે વૃત્તિ એટલે બ્રહ્મ જે કેવો છે? પરમ ધર્મ છે. એ ધર્મનું પાલન કરે, મૂલ્યનું પાલન કરે એને પણ ધર્મ કહીએ, બરોબર. પણ આ કયો? પરમ ધર્મનું પાલન કરે છે, માટે એ સત્પુરુષો કીધા. અને એના કારણે એને આપણે ધન્યાઃ કીધા. જે સત્પુરુષો જે ધર્મનું પાલન કરે છે, વારંવાર ઉપેક્ષા કરે છે. કોની? નામ રૂપે ઉપેક્ષા વે, એની ઉપર કરે છે. સતત પરમાત્માનું અનુસંધાન કરનાર છે, માટે સત્પુરુષ છે. એ ધન્યાઃ, એ ખરેખર ધન્ય બની ગયા. હવે એને ધન્ય કોને કહીએ આપણે? હવે જીવનમાં કંઈ કરવાનું બાકી રહેતું નથી. હવે મારું જીવન ધન્ય થઈ ગયું. શરૂઆતના લોકો કે ના, અમને લાગે છે કે અમે જે માગીએ છીએ સ્વામિનીજી, ઘણી વખત સાંભળવા મળે, અમે ધન્ય થઈ ગયા. હવે ભલે એ ધન્યતા પૂર્ણ રૂપે નથી અનુભવતા, તો પણ કહેવાય ધન્યાઃ, અમે ધન્ય થઈ ગયા. અને સાથે સાથે કહે છે વંદ્યાઃ ત્રિભુવન ભુવનત્રયે, ત્રણેય ભુવનમાં એ કહેવાય છે વંદનીય છે. ભુવન વંદ્યાઃ એટલે કે ભૂલોક પર તો નહીં જ, પણ અંતરિક્ષમાં અને સ્વર્ગલોકમાં બધે એ વંદનીય છે. દેવતાઓ એને જાણે છે કે આ વ્યક્તિ કેવી છે? યુનિક, એટલે કે અછૂટ છે. આ વ્યક્તિ યુનિક છે, મહાનતાને જાણે છે, માટે મહાન છે. બ્રહ્મ કયો છે? મહાન. બૃહદ વાત બ્રહ્મ, એટલે જે મહાન છે એને જાણે છે. દેવતાઓ જાણે છે કે અમે ઘણા બધા વિજ્ઞાન નાખ્યા, હા, પણ એ કોઈ વિજ્ઞાનને અધીન ન થયો અને એટલે એ મહાન છે, વંદ્ય છે. એટલે દેવતાઓ પણ એને પ્રણામ કરે છે. ત્રણેય ભુવનમાં એ વંદ્ય છે, ધન્ય છે, એવું કહીને શું કહે છે? આપણે પ્રેરણા આપે છે. કારણ કે બધા એને કોઈ, હમણાં જ કોઈ કહેતું હતું કે કેટલી નાની ઉંમરે એમને 24 વર્ષની હતા, લોકો એને પ્રણામ કર્યા. આપણે કોઈ પ્રણામ કરે છે? સાચી વાત છે. એટલે આપણને કોઈ પ્રણામ કરે, આપણે કોઈ આદર આપે, આપણું સન્માન થતું હોય, ગમે. એટલે આપણે તો પછી આ વસ્તુ સારી છે. જો આપણે આવું કરીએ તો આપણે પણ મંદ્ય બની છે ત્રણેય લોકમાં. તમે જો એવું જ થાય. અમારી વર્ષો પહેલાની વાત છે, એક છોકરો એની ફઈ સાથે સત્સંગમાં જાય. પછી ઓલા સ્વામીજી પાસે બેઠા હોય, સ્વામીજી પ્રસાદ આપે, ગમે. પછી એ શું કરે? હું પણ સ્વામીજી છું કે કપડું કંઈક પહેરે અને બે ચોપડી લઈને બેસે. કેમ? પછી મને બધા પ્રણામ કરો. કઈ વાંધો નહીં, કારણ કે એને ગમે છે. એને બાળકને નહીં, બધાને આ કોઈ આદર આપી, પ્રણામ કરી, ગમે છે. અને એટલે આપણને પણ ગમે. પણ જ્યારે તત્વને જાણી લઈએ ત્યારે કોઈ જરૂર જ નથી. કોઈ એને વંદન કરે એ કંઈ નહીં, કારણ કે જીવનમાં કૃતકૃત્ય જ છે. ભગવાન કહી દે છે 15મા અધ્યાય છેલ્લી લીટી શું છે? 15મા અધ્યાયમાં શું કહે છે? કે એ કૃતકૃત્ય છે, એ પૂર્ણ છે. એટલે આ બ્રહ્માંડને જાણવાથી એ કૃતકૃત્ય બને છે. કૃતકૃત્યશ્ચ ભારત, કૃતકૃત્યશ્ચ ભારત. કારણ કે એ કૃતકૃત્ય બની જાય છે.
ધન્ય બની જાય છે એ બંધ બને છે. જે આ વૃત્તિને જાણે છે, જાણીને પછી એનું વર્ધન કરે છે, એને પોતે આત્મસાત કરે છે, પોતાના જીવનમાં એને સ્થાન આપે છે, એ કહેવાય છે ધન્ય. અને તમે એક શ્લોક છે, ક્યાં છે એ પણ આ શ્લોક બહુ જાણીતો છે, મને યાદ નથી આવતું ક્યાં છે એ, પણ કોઈ પુસ્તકનું નામ યાદ નથી આવતું, પણ ત્યાં કહે છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વિશ્વંભરા ચ પુણ્યવતી છે, ધરા ચ પુણ્યવતી પણ છે શબ્દ. અપાર ચિત્ત સુખ સાગરે અસ્મિન લીને પરિબ્રહ્મણી, એટલે કે જેનું મન કેવું છે, અપાર સંમિત સુખ સાગરેસ્મિન લીનમ પરિબ્રહ્મણી ચેતઃ, જે વ્યક્તિનું ચિત્ત પરમાત્મામાં લીન થયું છે, કેવું છે પરમાત્મા અપાર સુખ સાગર, એ પરમાત્માના જે મન ક્ષણ માટે પણ લીન થઈ ગયું છે ને એ ધન્ય છે. અને જે એ માર્ગે ચાલે છે એને પણ કહે છે, નરસિંહ મહેતા પણ એવો શબ્દ વાપરે છે, કુળ 71 તારે હારે. જે પરમાત્માના માર્ગે જાય છે એના કુળ 71 તરાઈ ગયા. અને અહીંયા પણ જે કુલમ પવિત્ર, એટલે કુળને પવિત્ર કરી દો. જનની કૃતાર્થા, જનની પણ કૃતાર્થ બની ગઈ કે જે મેં આટલા 9 મહિના સુધી જે કષ્ટ સહન કર્યું, આજે પરમાત્માના માર્ગે છે, ભગવાનના માર્ગે છે. હું તો કહું છું આ નામ હજી એમાં લીન ન થાય ને તો પણ એ કૃતાર્થ થઈ જાય છે. અને એક વખત એ માર્ગે નીકળો છે માણસ તો જરૂર એ પરમાત્મામાં લીન થવાનો જ છે. અને એટલા માટે વસુંધરા ચ પુણ્યવતી, વસુંધરા પુણ્યવતી, આ પૃથ્વી પણ થાય છે કે મને હવે કોઈ પુણ્યશાળી વ્યક્તિનો સ્પર્શ થઈ રહ્યો છે, એને બધો ભાર દૂર થાય છે. એટલે ટૂંકમાં જીવ એમાં ત્યાં બધી કહ્યું છે એ જ વાત અહીંયા છે કે બધા જ આવા જે માર્ગે ચાલનારા છે એ સત્પુરુષ છે, એ ધન્ય છે, એ જ કૃતાર્થ છે, એ જ બંધ્ય છે ત્રણેય લોકમાં. એ કયા પછી આગળ કે છે, પણ એક વૃત્તિ કઈ છે હવે આપણે બતાવે છે કે આ બ્રહ્મ પ્રાપ્તિ રૂપ જે ફળ છે એ તો વાત કરીએ, પણ હવે બીજાની વાત કરે છે કે આ વૃત્તિની વાત બરોબર છે, પણ એ કયા પ્રકારની વૃત્તિ એના સંદર્ભમાં હવે આપણને 132માં શ્લોકમાં કહે છે. એષાં વૃત્તિ સમાવૃદ્ધા પરિપક્વા ચ સા પુનઃ તે વૈ સદ્બ્રહ્મતાં પ્રાપ્તા નેતરે શબ્દવાદિનઃ. એટલે કે છે એષાં વૃત્તિ સમાવૃદ્ધાઃ પરિપક્વા ચ સા પુનઃ, એટલે એષાં વૃત્તિ એટલે કઈ, આ બ્રહ્મ વૃત્તિ, વસ્તુને તત્વની જે જાણે છે એ વૃત્તિ, સમાવૃદ્ધાઃ એ સારી રીતે વૃદ્ધિ પામી છે. એટલે સારી રીતે વૃદ્ધિ પામી છે એટલે શું કે જેના જીવનમાં હવે વિપરીત ભાવના પણ નથી. કીધું અસંભાવના, હું આ હોઈ શકું કે કેમ, પેલા તો એ જ થાય છે ને કે હું બ્રહ્મ હોઈ શકું, આ શાસ્ત્ર કે છે સાચું છે, આ રોજ રોજ આ જ વાત કરે છે, એટલું પણ થાય કે હું એ બની શકું, એ તો હોતું હશે, કેટલી અપૂર્ણતા ઓળખ છે મારામાં, હું બ્રહ્મ કેમ હોઈ શકું, આ બધું તો બરોબર. પણ એ દીવ થયા પછી સમાવૃદ્ધા એટલે વિપરીત ભાવના પણ રહી નથી. હવે જે ટેવને લીધે હાથ લાંબો થઈ જતો હતો એ પણ જતો રહ્યો છે, એ વિપરીત ભાવના નથી, એને કહે છે સમાવૃદ્ધા. પરિપક્વા ચ સા પુનઃ, એ જતું તો રહ્યું છે પણ એને પરિપક્વ, મેચ્યોર. એટલે મેચ્યોર કોને કહે, આપણે વ્યવહારિક ભાષામાં પણ આ વ્યક્તિ પરિપક્વ છે. એટલે એ વ્યક્તિ બાળક જેવું નથી કરતી, એનો નિર્ણય પરિપક્વ છે, એમાંથી વિચલિત થતો નથી. રાઈટ, પરિપક્વ એટલે શું, એમાંથી વિચલિત થતો નથી, પરિપક્વ છે. વ્યવહારિક જગતમાં પણ આપણે કહીએ પરિપક્વ છે. તો એટલે કે પરિપક્વ છે એટલે કે હવે વિચલિત થતો નથી. ક્યાંથી વિચલિત થતો નથી, જેમ કઠોપનિષદમાં કહ્યું શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતૌ તૌ સંપરિનિક્તિ વિધિનક્તિ તેર. કારણ કે આ
માર્ગમાં બંને આમ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠને રૂપ લઈને આવે છે. મુશ્કેલી આ છે કે જેમ પ્રદ્યુમ્ન શ્રી કૃષ્ણનું રૂપ દેખાય, આ તો કૃષ્ણ દેખાય, એટલે પ્રદ્યુમ્ન છે કે કૃષ્ણ છે ખબર ન પડે. એમ શ્રેયસ અને પ્રેયસ છે તો બે વૃત્તિ જગતના, પણ પ્રેયસ જ શ્રેષ્ઠ રૂપે આવે છે. એટલે સુરસ્ય ધારા નિશિતા દર્તયા, આ માર્ગ ઉપર ચાલવું બહુ કઠિન છે. તરત જ પરિપક્વ હોય તો તરત જ ખબર પડી તો ખેંચાય છે. એટલે વૃદ્ધિ તો પામી છે પણ પરિપક્વ થઈ છે. તે વય સદબ્રહ્મતામ પ્રાપ્તા ન ઇતરે શબ્દવાદિનઃ, એ જ ખરેખર બ્રહ્મને પામેલા છે. ન શબ્દવાદિનઃ, એ શબ્દવાદીને કોઈ કહેવાય કે જે ફક્ત શબ્દનું જ ઉચ્ચારણ કરી જાણે છે. પછીના શ્લોકમાં કહેવાના છે એ શબ્દવાદીને એટલે જેને ફક્ત બૌદ્ધિક જ્ઞાન છે. હા, બૌદ્ધિક જ્ઞાનના જ રસ છે. તમે એને ફટાફટ બધું યાદ હોય, આ ઉપનિષદમાં આ મંત્રમાં આમ કહ્યું છે, પેલામાં આમ કર્યું છે, બધું આમ જોડી આપે, એને કહેવાય છે શબ્દવાદીના. હા, જે શબ્દને જ વરેલા છે પણ એ પ્રકારનું એ જીવન જીવતો નથી. અને પછી જીવન ન જીવતો હોય તો એનું પણ સમર્થન આપી શકે એટલી બુદ્ધિ હોય છે લોકોમાં. શબ્દવાદીના. હા, એટલે ત્યાં કહે છે ને કે સુખડનો ભાર હોય. સુખડ કેટલું સુગંધિત છે, હા, કેવું સુંદર છે, મૂલ્યવાન છે. સુખડ મૂલ્યવાન છે, સુગંધિત છે, પણ પેલો કોણ લઈ જાય છે? ગધેડો. ભારવાહ. એમ ખરી એના માટે તો ભાર જ છે. એને સુખડની પણ કિંમત નથી, એની મૂલ્ય પણ નથી, એ ભાર જ વહન કરે છે. મતલબ શબ્દ ભાર વહન કરે છે. બ્રહ્મ તત્વ તો મૂલ્યવાન છે, પોતે મૂલ્યવાન છે. બ્રહ્મ તત્વ કે જુદું નથી, પોતે છે, પણ એનો લાભ એને મળતો નથી, એટલે નિંદા કરે છે. પણ નિંદા કરીને આપણને કે છે, આપણે નિંદા કરે, હા કોકને નિંદા એટલે બોલા પેલી વ્યક્તિ આવી છે, પેલા આવું કરે છે, એના માટે નથી. પછી આપણે કાલ જોઈશું વધારે. પણ ટૂંકમાં એ બીજા માટે નથી, નારાયણ આપણા માટે છે કે આપણે પરિપક્વ બનવું જોઈએ, તો જ આપણે ધન્ય બનીએ, તો જ વંદ્ય બનીએ. અને એ જો આપણે પરિપક્વ બની એને જેટલું આપણા જીવનમાં, આપણે બધાએ જોયું છે કે જેટલું આપણા જીવનમાં આ જ્ઞાન પ્રગટ થાય છે, આત્મસાત થાય છે, એટલો લાભ તો મળે જ છે, લાગે છે ને આટલા વર્ષ પછી તો. એટલે આપણે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. એ વસ્તુ બતાવવા માટે કે છે, નહીં કે આ શબ્દવાદી છે અને પેલું છે, આપણે એમાં પડવાની આવશ્યકતા નથી. ચલો અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ